તો આપણું મન સંસારની ઘણી બધી વસ્તુઓ, અલગ અલગ વસ્તુઓ જે છે, ભૌતિક વસ્તુઓ, એની અંદર આસક્ત છે. તો આસક્તિ છે એને ઓછી કરવાની જરૂર છે. તો આ ભગવાનના ધામમાં જવા માટેની સૌથી પહેલી લાયકાત છે. તો આપણે એ મર્ચન્ટની વાર્તા સાંભળી રહ્યા હતા કે મર્ચન્ટ એના નોકરને બજારની અંદરથી અલગ અલગ વસ્તુઓ ખરીદવા માટે મોકલે છે. અને વસ્તુઓ જ્યારે ખરીદવા માટે જાય છે તો એ મૃત્યુને જુએ છે અને પછી ભાગીને પાછો પોતાના માલિક પાસે આવી જાય છે. એટલે પછી એનો માલિક છે એ શું કહે છે નોકરને કે તું મારા તબેલાની અંદર જા અને મારા તબેલાની અંદર સૌથી ફાસ્ટમાં ફાસ્ટ ઘોડો છે, એ ફાસ્ટમાં ફાસ્ટ ઘોડાને લઈને જા અને અહીંથી સમારા નામનું ગામ છે નજીકમાં, એ સમારા નામના ગામની અંદર પહોંચી જાય. તો પછી નોકર એવું જ કરે છે, એ નોકર સૌથી ફાસ્ટ ઘોડો લઈ અને સમારા નામના ગામની અંદર પહોંચી જાય છે. તો પછી એના માલિકને પણ એવી ઈચ્છા થઈ કે ભાઈ મારે પણ જોવું છે કે મૃત્યુ કેવું છે. એટલે માલિક પણ માર્કેટમાં ગયા અને માલિક જ્યારે માર્કેટની અંદર જાય છે અને જોવે છે કે મૃત્યુ ત્યાં આગળ જ ઉભેલું છે અને આટા મારે છે. તો પછી એને પૂછ્યું કે તું માર્કેટમાં કેમ ફરે છે, માર્કેટમાં કેમ આટા મારે છે? તો મૃત્યુ એવો જવાબ આપે છે કે ફરવાનો મારો ધંધો છે અને એક વખત હું તમને પણ મારી સાથે લઈ જવાનું છું. તો માલિકે પૂછ્યું કે મને એક જવાબ દે કે તે મારા નોકરને ધક્કો શા માટે માર્યો? તો મૃત્યુ એવો જવાબ આપ્યો કે મને બગદાદમાં જોયો ને એટલે મને આશ્ચર્ય થયું કે ભાઈ આનો મૃત્યુ તો સમારાની અંદર લખેલું છે, તો આ બગદાદમાં શા માટે આટા મારે છે? તો પછી એના માલિક છે એને ખૂબ અફસોસ થાય છે કે ભાઈ સમારામાં એનું મૃત્યુ લખ્યું હતું ને મેં જાતે જ એને મારો સૌથી ફાસ્ટ ઘોડો આપી અને સમારા મોકલી આપ્યો. તો આ એક આશ્ચર્યની વાત છે કે મૃત્યુ છે તેને ગમે તેટલો તમે ટાળવાનો પ્રયાસ કરશો તેમ છતાં મૃત્યુ તમારું જે સમયે લખેલું છે એ જ સમયે તમારું મૃત્યુ થવાનું છે. તો તમને હંમેશા તમારા માથા ઉપર મૃત્યુ થવાનું છે યાદ રહેશે ને તો શું થશે? તો કે બધી જ પ્રકારની આસક્તિઓ છે તે છૂટી જશે. કારણ કે જો આ વસ્તુને તમે નહીં છોડો તો મૃત્યુ તમને છોડાવી દેશે, કાળ છોડાવી દેશે. તો ઘણી વખત છે તે કથાકાર હોય, એ કથાકારને એની વ્યાસપીઠ પણ ખૂબ સરસ લાગતી હોય, વ્યાસપીઠ સાથે પણ એને ખૂબ આસક્તિ હોય, ખૂબ અટેચમેન્ટ હોય, વ્યાસપીઠ છોડવા ન માંગતા હોય, પરંતુ અમુક સમય પછી એને વ્યાસપીઠ ઉપરથી ઉતરી જ જવું પડે છે. તો પછી જે વસ્તુ આપણે છોડી જ દેવાની છે એ બધી વસ્તુ સાથે આકર્ષણ કરી અને શા માટે જીવવું? તો આ દુનિયામાં આપણે સૌ થોડા વર્ષોની માટે છીએ. આ મકાન, ગાડી, બંગલા કાંઈ સાથે નહીં આવે. તો પછી આપણે આપણો રાગ એટલે કે આસક્તિ કોની સાથે રાખવી? આપણે કોની સાથે અટેચમેન્ટ રાખવું? તો આવશે તો શું આપણી સાથે આવશે? તો કે ભગવાનનું નામ સાથે આવશે. ભગવાનનું જે ભજન કર્યું હશે એ આપણી સાથે આવશે. જે નથી આવવાનું સાથે એની ઉપર આપણે 24 કલાક ગાળીએ છીએ, કામ કરીએ છીએ, અને જે સાથે આવશે એની માટે આપણા માટે કોઈ પ્રકારનો સમય જ નથી. તો જ્યારે આપણે આસક્તિ કૃષ્ણની પ્રત્યે પેદા કરીશું તો સાંસારિક આસક્તિ આપોઆપ ઓછી થઈ જશે. ભગવાનની સાથે આસક્તિ હશે તો સંસારની આસક્તિ છે તે આપોઆપ ઓછી થઈ જશે. જેમ જેમ કૃષ્ણ સાથેની આસક્તિ વધતી જશે એમ ધીમે ધીમે સંસાર સાથેની આસક્તિ છે તે આપોઆપ ઓછી થતી જશે. પરંતુ આ સંભવ કેવી રીતે બને? તો કે સંભવ સેવા કરવાથી બને. આપણે કોઈ વ્યક્તિની સેવા કરીએ તો આપણો પ્રેમ વધે છે કે નથી વધતો? જેવી રીતે માતા છે એના પુત્રની સેવા કરે તો જેમ જેમ એના પુત્રની સેવા છે એ વધતી જાય ને એમ એનો ધીમે ધીમે શું થાય? તો કે પુત્રની સાથે પ્રેમ વધતો જાય. એવી રીતે આપણે ધીમે ધીમે ભગવાનની સેવા છે એ જેમ વધારતા જઈએ તેમ ભગવાન સાથેનો પ્રેમ, ભગવાન સાથેની આસક્તિ પણ વધતી જાય અને સંસાર સાથેની આસક્તિ છે ધીમે ધીમે ઘટતી જાય છે. તો એટલા માટે જે ડિવોશનલ સર્વિસ છે એના પર શ્રીલ પ્રભુપાદે ખૂબ ભાર મૂક્યો છે કે આપણે જો ભગવાનની સેવા છે એની સાથે હંમેશા જોડાયેલા રહેશું તો ભગવાન સાથેનો પ્રેમ અને આસક્તિ છે તે હંમેશા બનેલી રહેશે. અને ધીમે ધીમે સંસારની આસક્તિ એક સાથે નહીં બને પણ ધીમે ધીમે સંસારની આસક્તિ ઘટતી જાય છે. તો કૃષ્ણ છે તે નિર્જીવ નથી, કૃષ્ણ છે તે ચેતન છે અને સ્વયં ભગવાન છે. એટલે આપણે સેવા કરીશું એટલે એ પણ આપણી સાથે પ્રેમનું આદાન પ્રદાન કરશે. ભગવાને ભૂતકાળની અંદર ઘણા બધા ભક્તો સાથે પ્રેમનું આદાન પ્રદાન કર્યું છે. ભગવાન 52 વખત નરસિંહ મહેતાના કામ કરવા માટે આવેલા છે. આ ઉપરાંત અન્ય ઘણી બધી મનોરમ અને બહુ સરસ સુમધુર લીલાઓ ઘણા બધા ભક્તો સાથે ભગવાને કરેલી છે. તો ભગવાન જે છે તે ચેતન છે, આપણી સાથે આદાન પ્રદાન કરે છે પ્રેમનું, અને પ્રેમના આદાન પ્રદાનની અંદર ખૂબ આનંદ છે, ખૂબ સંતોષ છે, આનંદ છે. તો આવી રીતે ભગવાન જે છે એની સાથે જ્યારે આપણે પ્રેમનું આદાન પ્રદાન કરીશું તો આપણને પૂર્ણતાનો અહેસાસ થશે. કારણ કે આપણો જે સંબંધ છે ને સંસારના બધા લોકો સાથેનો સંબંધ છે એ આપણને ક્યારેય પૂર્ણતાનો અહેસાસ નહીં કરાવે. કારણ કે સંસારના લોકો સાથેનો સંબંધ છે એ વ્યક્તિ અપૂર્ણ છે, આપણે પણ અપૂર્ણ છીએ. એટલે બે અપૂર્ણ વ્યક્તિઓ જ્યારે મળે ત્યારે ક્યારેય એકબીજાને પૂર્ણતા ન પ્રદાન કરી શકે. પણ ભગવાન છે એ પોતે પૂર્ણ છે, એટલે
પૂર્ણ સાથેનો સંબંધ છે તે આપણને પૂર્ણ બનાવે છે, આપણને આનંદ પ્રદાન કરે છે. તો જેવી રીતે પહેલાના સમયના લગ્ન થતા ને, તો એ લગ્ન અરેન્જ મેરેજ થતા. છોકરો ને છોકરી એકબીજાને મળ્યા ન હોય ને પરણી જતા, પછી બંને જણા સાથે રહે, એકબીજાની સેવા કરે, એટલે ધીમે ધીમે શું થાય, પ્રેમ ડેવલપ થાય. મેં તમને એક બાળકનું અને એની માતાનું ઉદાહરણ આપ્યું, એની જેવું જ ઉદાહરણ છે. આ એક ભૌતિક ઉદાહરણ છે. એનાથી આપણે સમજવું જોઈએ કે આપણે કોઈ વ્યક્તિ કૃષ્ણને જાણતો ન હોય તેમ છતાં કૃષ્ણની સેવા કરે, ભક્તોની સંગતિ કરે, ભક્તોની સાથે રહીને એવું જાણે કે ભગવાનની સેવા કઈ રીતે કરવી જોઈએ, તો ધીમે ધીમે કૃષ્ણ પ્રત્યેની આસક્તિ ગાઢ બનતી જાય, કૃષ્ણ પ્રત્યેની આસક્તિ એની વધતી જાય છે. ભગવાન શ્રી કૃષ્ણનો ભક્ત છે તે હંમેશા મુક્ત હોય છે, કારણ કે રાગથી મુક્ત હોય છે. શા માટે રાગથી મુક્ત હોય છે? કારણ કે વસ્તુ કે વ્યક્તિનો ત્યાગ કરી દે છે જે એની ઇન્દ્રિય તૃપ્તિની અંદર સહાયક છે, પરંતુ અને ભગવાન શ્રી કૃષ્ણની સેવાની અંદર બાધક છે. એનો અર્થ એ છે કે કૃષ્ણનો જે ભક્ત છે તે રાગને વશીભૂત થતો નથી, પરંતુ એ હંમેશા એવી વસ્તુ અને એવી ચીજોને સ્વીકારે છે કે ભગવાન કૃષ્ણની સેવામાં સહાયક છે, પોતાની ઇન્દ્રિય તૃપ્તિમાં સહાયક છે એવી વસ્તુઓનો જીવનમાંથી ત્યાગ કરી દે છે. હવે આપણે બીજા મુદ્દા ઉપર આવીએ છીએ. હવે આપણે ભય ઉપર જોશું કે ભય શું છે. તો કે ભયનો મતલબ થાય છે ભવિષ્યની ચિંતા. તો કે જે લોકો પોતાના ભવિષ્યના વિષયમાં કશું જ જાણતા નથી કે આગળના જીવનમાં અથવા તો આ જીવનમાં શું થશે, એના વિશે નિરંતર એ લોકો શું રહે છે, ભયભીત રહે છે. કારણ કે હંમેશા ભવિષ્યમાં શું બનશે, ભવિષ્યમાં કશું મારી પાસે છીનવાય તો નહીં જાય ને, આ પ્રકારનો ભય હંમેશા બનેલો રહે છે. એટલા માટે વ્યક્તિ જે છે એ હંમેશા ભયભીત રહે છે, કારણ કે ભવિષ્ય વિશે કોઈ પ્રકારની નિશ્ચિતતા, કોઈ પ્રકારની એને જાણકારી નથી. તો જીવ જ્યારે પોતાને શરીર માની બેસે છે તો ભય ઉત્પન્ન થાય છે. ખરેખર પોતે આત્મા છે, પરંતુ પોતાને શરીર માની બેસે છે તો ભય ઉત્પન્ન થાય છે. આ રીતે શું થાય છે, તો કે જીવ ભગવાનથી વિમુખ થઈ જાય છે અને ભગવાનના દાસના સ્વરૂપમાં પોતાની જે સ્વાભાવિક સ્થિતિ છે તેને ભૂલી જાય છે, અને આવી રીતે ભયપૂર્ણ અવસ્થા છે તે ઉત્પન્ન થઈ જાય છે. પોતાને શરીર માનીને જીવનારા વ્યક્તિમાં અનેક પ્રકારના ભય હોય છે, જેમ કે મૃત્યુનો ભય છે તે સૌથી વધારે ભયાનક છે. શ્રી કૃષ્ણનો ભક્ત દેહાત્મ બુદ્ધિથી મુક્ત હોય છે. કૃષ્ણનો ભક્ત પોતાને શરીર નથી માનતો, પરંતુ આત્મા માને છે, અને માટે એને મૃત્યુનો કોઈ પ્રકારનો ભય લાગતો નથી. તમે જો પ્રહલાદ મહારાજનું તમે હમણાં મૂવી જોયું હશે, જે આવ્યું છે મહા અવતાર નરસિંહા, તો એમાં પ્રહલાદ મહારાજને કોઈ વસ્તુનો ભય નથી લાગતો, કારણ કે પોતે દેહાત્મ બુદ્ધિથી મુક્ત હતા. એટલા માટે એના પ્રાણ ચાલ્યા જાય એ પ્રકારના અલગ અલગ પ્રકારની એમને સજાઓ આપવામાં આવી, તેમ છતાં પણ પ્રહલાદ મહારાજ જરાય ડરતા નથી, કારણ કે તે દેહાત્મ બુદ્ધિથી મુક્ત છે. તો કૃષ્ણનો જે ભક્ત છે દેહાત્મ બુદ્ધિથી મુક્ત હોય છે, અને માટે એને મૃત્યુનો ભય પણ લાગતો નથી. અને જો મૃત્યુનો ભય ન હોય તો પછી અન્ય ભય તો શા માટે હોય? અન્ય ભયની તો કોઈ વાત જ ન પૂછવી, કારણ કે મૃત્યુનો પણ ભય ન હોય તો અન્ય ભય જે છે એ પણ એના જીવનમાં હોતા જ નથી. તો આવી રીતે કૃષ્ણનો જે ભક્ત છે તે હંમેશા નિર્ભય હોય છે, કારણ કે એ કૃષ્ણને પૂર્ણપણે આશ્રિત હોય છે, કૃષ્ણની પૂર્ણપણે એને શરણાગતિ સ્વીકારી લીધેલી હોય છે. ભગવાન જે પ્રમાણે જીવાડે છે એ પ્રમાણે જીવે છે. જૈમિનીય અશ્વમેઘ પર્વના 19મા અધ્યાયમાં વર્ણન એવું આવે છે કે જે સમયે યુધિષ્ઠિર મહારાજના અશ્વમેઘ યજ્ઞનો ઘોડો ચંપાપુરી નામના નગરની અંદર પહોંચ્યો, તો એ સમયે અર્જુન અશ્વની રક્ષા પોતાના સેના સહિત કરી રહ્યા હતા. રાજા હંસધ્વજે એ ઘોડાને પકડી લીધો. રાજા હંસધ્વજની આજ્ઞાથી એમનો પુત્ર સુધન્વા અર્જુનની સાથે યુદ્ધ કરવા માટે આવ્યો. આ સમયે સુધન્વાની ઈચ્છા હતી કે અર્જુનની સમક્ષ પોતાનો પુરુષાર્થ પણ દેખાડે તથા અર્જુનના જ બાણ દ્વારા પોતાનું શરીર પણ ત્યાગે. તો જે સમયે અર્જુને સુધન્વાના માથાને કાપવા માટે પોતાનું બાણ છોડ્યું, એ સમયે પણ બાણ અગ્નિની જ્વાળાઓ બહાર છોડી રહ્યું હતું, જેનાથી ભયભીત થઈને આકાશમાં સ્થિત અપ્સરાઓ પણ ભાગી ગઈ તથા દેવતાગણ પણ ભયભીત બની ગયા. એ બાણના ભયંકર શબ્દથી તમામ બાજ પણ વિદીર્ણ બની અને નષ્ટ થઈ ગયા. સંપૂર્ણ ભૂમંડળ ભયભીત બની ગયું, પરંતુ સુધન્વા જરાય ભયભીત ન થયું. સુધન્વાએ શ્રી કૃષ્ણના નામોચ્ચારણ કરતા કરતા પોતાના બાણ દ્વારા અર્જુનના એ બાણને કાપી નાખ્યું. પણ અર્જુનના બાણના અગ્રભાગમાં શ્રી કૃષ્ણએ પોતાનું વિશ્વરૂપ સ્થાપિત કરેલું હોવાથી બાણના અગ્રભાગે ઉછળીને સુધન્વાના મસ્તકને કાપી નાખ્યું. તો સુધન્વાનું એ કપાયેલું માથું આનંદની સાથે ઉછળી અને કેશવ, રામ, નરસિંહ આદિ ભગવાનના નામોનું ઉચ્ચારણ કરતા કરતા તુરંત જ શ્રી કૃષ્ણના ચરણ કમળોની અંદર પડ્યું. તો આ પ્રમાણે આપણે જોઈએ છીએ કે ભક્તગણ શ્રી કૃષ્ણની સમક્ષ અથવા તો શ્રી કૃષ્ણનું સ્મરણ કરતા કરતા પોતાનું શરીર છોડવા માટે સદા ઉત્સાહિત રહે છે. એમને મૃત્યુનો કોઈ જ ભય હોતો નથી. પ્રભુપાદના પણ શિષ્યો જ્યારે ઓસ્ટ્રેલિયાની અંદર પ્રચાર કરી રહ્યા હતા, કીર્તન કરી રહ્યા હતા જોરથી, તો પોલીસવાળાએ સૌને જોયા અને પોલીસવાળાને એમ થયું કે ભાઈ આ કયા લોકો છે જે સડક ઉપર જોરથી કીર્તન કરી રહ્યા છે,
એટલે પોલીસ વાળાએ શું કર્યું, બધાને ડિસિપ્લિનનો ભંગ કરવા બદલ પકડી લીધા અને જેલમાં નાખી દીધા. અને એવો ઓર્ડર કર્યો કે જ્યાં સુધી આ લોકો પોતાના પ્રાણ ન છોડે ત્યાં સુધી આ લોકોને જેલમાં જ રાખજો. તો જે એમાં લીડર હતા, જે આખું ટુકડી હતી, એમાં જે ભક્ત લીડર હતા એમણે પ્રભુપાદને લેટર લખ્યો કે પ્રભુપાદ, અમે તો હરે કૃષ્ણ કર્યું, તમે તો કહેતા હતા કે આનાથી અમે મુક્ત થઈ જશું, પરંતુ અમે તો ઓર બંધનમાં આવી ગયા, અમે લોકો તો જેલમાં પુરાઈ ગયા, હવે પ્રભુપાદ અમારે શું કરવું? તો પ્રભુપાદે જવાબ આપ્યો કે તમે બિલકુલ નિશ્ચિંત રહો, તમારી મોર્નિંગ સાધના કરો, તમે આરતી કરો, મંગળા આરતી કરો, પછી જે કાંઈ પણ સવારનો કાર્યક્રમ છે શૃંગાર આરતી એ કરો, પછી તમે શ્રીમદ ભાગવતમ છે તેનો ક્લાસ પણ કરો, સાંજે ભગવદ્ ગીતાનો ક્લાસ કરો, આખા ઇસ્કોનનું જે ટાઈમ ટેબલ છે તેને જેલની અંદર એઝ ઇટ ઇઝ ફોલો કરો. તો લીડરે કહ્યું કે અમે અહીં જેલમાં કરીએ? તો પ્રભુપાદે કહ્યું હા, જેલમાં કરો. તો પ્રભુપાદે કીધું કે જેલમાં 2,000-2,500 કેદી તો હશે જ તે, તો તમારો જેલની અંદર સરસ પ્રચાર થઈ જશે, જેલમાં પ્રચાર શરૂ કરો. તો પ્રભુપાદનો ઓર્ડર હવે મળી ચૂક્યો હતો, એટલે 1 મહિના સુધી રોજે રોજ એમણે જેલની અંદર મોર્નિંગ પ્રોગ્રામ કર્યો, સવારે ભાગવતમ ક્લાસ, સાંજે ભગવદ્ ગીતાનો ક્લાસ, બીજા બધા કેદીઓમાં ભાગ લઈ અને ક્લીન શેવ કરાવી અને બદલાઈ ગયા, અને 1 મહિનાની અંદર 2,000 ભક્તો બની ગયા. તો જેલર ગભરાઈ ગયો કે ભાઈ મેં કેવા લોકોને અંદર નાખ્યા છે, આ લોકો તો ભાઈ બહાર કરતા તો અંદર વધારે ખતરનાક છે. એટલે જેલર ગભરાઈ ગયો કે આને તો બધાને બદલી નાખ્યા લોકોએ. એટલે એમણે પોતાની હાયર ઓથોરિટી છે એને રિપોર્ટ કર્યો, અને ઓથોરિટીના કહેવાથી 100-125 ભક્તોને જેલમાંથી બહાર કાઢવામાં આવ્યા. અને ભક્તોએ એવો જવાબ આપ્યો કે જો અમે લોકો વધારે સમય સુધી અંદર રહેતા બધા વૈકુંઠ ધામ ચાલ્યા જાય, તમને શા માટે બહાર કાઢો છો? તો જેલવાળાએ કીધું કે ભાઈ તમે છે ને બહાર ઓછા ખતરનાક છો, અંદર વધારે ખતરનાક છો, માટે પ્રભુપાદ છે ને હંમેશા એવું કહેતા કે ક્યારેય ડરવાની જરૂર નથી, હંમેશા ઉચ્ચારણ કરો હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો આ ભય કયો છે? એ ભય છે, કૃષ્ણના ભક્તોને પણ ભય લાગે છે, એવું નથી કે ભય નથી લાગતો, પરંતુ કૃષ્ણના ભક્તોને સતાવતો ભય કયો છે? કૃષ્ણના ભક્તોને સતાવતો ભય એ છે કે હું ક્યાંક કૃષ્ણને ભૂલી ન જાઉં, મને ક્યાંક કૃષ્ણનું વિસ્મરણ ન થઈ જાય. તો શ્રીમદ ભાગવતમ છે તેની અંદર રાજા રહુગણ એવું કહે છે, હું ન તો ઇન્દ્રના વજ્રથી ભયભીત છું, ન તો શિવજીના ત્રિશૂળથી ભયભીત છું, ન મને મૃત્યુના અધિક્ષક યમરાજનો ભય છે, ન હું અગ્નિ, સૂર્ય, ચંદ્રમા, વાયુ અથવા કુબેરના અસ્ત્રોથી ભયભીત છું, પરંતુ હું વૈષ્ણવોના પ્રતિ અપરાધથી અત્યંત ભયભીત છું. તો જે ભક્તો છે એને હંમેશા 2 વસ્તુથી ભય લાગે છે, એક તો ભગવાનનું ક્યાંક વિસ્મરણ ન થઈ જાય, ભગવાનને ક્યાંક ભૂલી ન જાવ, અને બીજું કે અન્ય ભક્તોનો મારાથી અપરાધ ન થઈ જાય. તો આપણે જોયું ભય ઉપર કે ભય શું છે. હવે આપણે ત્રીજી વસ્તુ જોવાના છીએ, ક્રોધ શું છે. તો ક્રોધ 3 પ્રકારનો હોય છે, એક તો સાત્વિક ક્રોધ, રાજસિક ક્રોધ અને ત્રીજો છે તામસિક ક્રોધ. સાત્વિક ક્રોધ એ સમયે કરવામાં આવે છે જે સમયે સુધરવાની આવશ્યકતા પડે છે, જે સમયે બાળક ખૂબ તોફાન કરે છે, એ સમયે માતા પિતા ક્રોધ કરે છે અને એને દંડ આપે છે. આ ક્રોધ અત્યંત નિયંત્રિત હોય છે. આ પ્રમાણે સત્વગુણમાં જે ક્રોધ ઉત્પન્ન થાય છે એ વ્યક્તિ એટલો જ ક્રોધ પ્રગટ કરે છે જેટલી એની આવશ્યકતા હોય છે. પોતાને આશ્રિત વ્યક્તિની અંદર સુધારો કરવા માટે આ ક્રોધનો પ્રયોગ કરવામાં આવે છે. શિક્ષક અથવા ગુરુ પોતાના શિષ્યને દંડ આપે છે, તો આને શું કહેવામાં આવે છે? સત્વગુણી ક્રોધ કહેવામાં આવે છે. કે સામેવાળા વ્યક્તિને સુધારવા માટે આપણે કંઈ ગુસ્સો કરીએ, કંઈ ક્રોધ કરીએ તો એને સત્વગુણી કહેવામાં આવે છે. સામેવાળા વ્યક્તિના લાભ માટે હોય છે એટલા માટે એને સત્વગુણી કહેવામાં આવે છે, સત્વગુણી ક્રોધ કહેવામાં આવે છે. હવે આપણે જોઈશું રજોગુણી ક્રોધ કોને કહેવાય. તો કામ અથવા તો ઇન્દ્રિય તૃપ્તિની અંદર જ્યારે બાધા ઉત્પન્ન થાય છે તો એને શું કહેવામાં આવે છે? રજોગુણી ક્રોધ કહેવામાં આવે છે. આ ક્રોધ પણ એટલો હોય છે જેથી પોતાની ઇન્દ્રિય તૃપ્તિની બાધા છે તે દૂર થઈ જાય. આ ક્રોધનું ક્યારેક ભયંકર પરિણામ આવી શકે છે. પતિ જુએ છે કે પત્ની એની ઇન્દ્રિય તૃપ્તિની અંદર બાધા નાખે છે તો એ પોતાની પત્નીની હત્યા કરી નાખે છે. એક સ્ત્રી જે છે એના પુત્રએ જોઈ લીધું કે સ્ત્રી અન્ય પુરુષની સાથે સહવાસ કરી રહી છે તો એણે પોતાના જ પુત્રની હત્યા કરી લીધી. તો જો માં હતી, એના પુત્રએ જોઈ લીધું કે ભાઈ એની માનો અન્ય કોઈ પુરુષ સાથે સંબંધ છે, ને પુત્ર જ્યારે જોઈ જાય છે તો એના પુત્રને તે સ્ત્રી મારી નાખે છે. તો પોતાની ઇન્દ્રિય તૃપ્તિની અંદર બાધા કરનાર કોઈ પણ વ્યક્તિ છે, ચાહે કોઈ પણ હોય, એની ઉપર ક્રોધ આવે ત્યારે વ્યક્તિ શું કરે છે? ક્રાઇમ કરે છે. તો એટલા માટે જે ક્રાઇમ છે એ ક્રાઇમની ઘટનાઓ સમાજની અંદર બને છે. તો ક્રોધ છે એ પણ ભગવાનના ધામની અંદર જવા માટે બાધક છે. તો આજના સમયમાં ઇન્દ્રિય તૃપ્તિ ઉપર આધારિત અનેક હત્યાઓ થઈ રહી છે. હમણાં જ આપણે જોયું કે સોનમ અને રાજા રઘુવંશીનો કેસ છે, તો એમાં સોનમ છે એને જ્યારે લગ્ન થયા રાજા સાથે, પછી એના પ્રેમી સાથે એને જવું હતું એટલા માટે રાજાની હત્યા કરી નાખી.
તો આવી રીતે આવી ઘણી બધી હત્યાઓ થઈ રહી છે. તો આને શું કહેવામાં આવે છે? રજોગુણી ક્રોધ કહેવામાં આવે છે. ત્રીજો છે ક્રોધ તમોગુણી હોય છે. તે રજોગુણી ક્રોધ કરતા પણ અત્યંત ભયાનક હોય છે. અસુરોની અંદર આ પ્રકારનો ક્રોધ જોવા મળે છે, જેના એ અસુરો શું કરે છે? પોતાનાથી જે નિર્બળ વ્યક્તિ છે તેની ઉપર ક્રોધ કરી અને એનો વિનાશ કરી નાખે છે. આજકાલ આતંકવાદી લોકો પણ બોમ્બ વિસ્ફોટ દ્વારા અધિકમાં અધિક નિર્દોષ વ્યક્તિઓની હત્યા કરવાનો પ્રયાસ કરતા હોય છે. હમણાં જ દિલ્હીમાં બોમ્બ વિસ્ફોટ થયો, આપણે જાણ્યું કે એમાં કેટલા લોકોનું મૃત્યુ થયું. તો આવી રીતે જે આતંકવાદી લોકો છે, અસુરો છે, એ લોકો શું કરે છે? તો કે આવી રીતે તમોગુણી ક્રોધ કરે છે અને ઘણા બધા પોતાનાથી નિર્બળ લોકો છે તેની હત્યા કરે છે. તો આવા લોકો તો ક્યારેક ક્યારેક પોતાનો પ્રાણ આપીને પણ અન્ય લોકોને મારવાનો પ્રયાસ કરે છે. આત્મઘાતી હુમલો જેને કહેવામાં આવે છે. તો ક્રોધ બહુ બુરી ચીજ છે. તમે જેના ઉપર ક્રોધિત થાવ છો એના કરતા વધારે તો તમારું પોતાનું નુકસાન થાય છે. સામેવાળાનું તો નુકસાન થાય જ છે, પણ તમારું પોતાનું પણ નુકસાન થાય છે. શરીરની આખી મિકેનિકલ સિસ્ટમ બગડી જાય છે. હાથમાં જે જ્યુસીસ ફ્લો કરે છે એ હાર્ટમાં સીધા સપ્લાય થાય છે. તો ખરાબ જ્યુસીસ મળીને બધા હાર્ટમાં જાય છે અને ક્રોધથી આખા શરીરની જે કંઈ પણ મિકેનિકલ સિસ્ટમ છે, આખી મિકેનિકલ સિસ્ટમ છે તે ગડબડ થઈ જાય છે. આપણને ખાવાનું હજમ થતું નથી, બરબાદી થઈ જાય છે, પાગલપન સવાર થઈ જાય છે અને ક્રોધમાં ગાંડો માણસ છે તે જેમ તેમ બોલે છે. એમ કે વિવેક બુદ્ધિ ઉપર પડદો લાગી જાય છે. વિવેક બુદ્ધિ ઉપર પડદો લાગી જાય તો સાચું શું ખોટું શું કઈ ખબર ન પડે ને વ્યક્તિ જેમ આવે તેમ બોલવા લાગે છે. તો પ્રભુપાદના એક શિષ્ય છે જેનું નામ છે મહાવિષ્ણુ સ્વામી. તો મહાવિષ્ણુ સ્વામી એક જગ્યાએ રોકાણા હતા અને મહારાજજી જ્યાં રોકાણા હતા ત્યાં બાજુમાં તે પરિણીત કપલ રહેતું હતું. અને આ પરિણીત કપલમાં રોજ ઝઘડા થતા હતા. બંને જણા રોજ ઝઘડતા હતા. તો બંને જણા 6 મહિના સુધી મહારાજે સહન કર્યું. પછી બંને જણા જે છે એની પાસે મહારાજે જઈને એમને પૂછ્યું કે તમે ઝઘડો કરો, પરંતુ મારી એક તમને સલાહ છે કે તમે બંને જણા ઝઘડો કરો પરંતુ કાંઈ બોલતા નહીં, બોલ્યા વગર ઝઘડો કરો, મૂંગા ઝઘડો કરો પરંતુ ન બોલીને ઝઘડો કરો. તો આવી રીતે મહારાજે બંનેને એવી સલાહ આપી કે જેથી કરીને બંનેના ક્રોધ ઉપર નિયંત્રણ આવી જાય ને ઝઘડો છે તેનું શમન થઈ જાય. તો શાણા માણસે ક્રોધ ન કરવો અને ક્રોધ કરે તો કશું બોલવું નહીં. આમાંથી શીખવા જેવું છે કે કાં તો ક્રોધ જ ન કરવો અને ક્રોધ કરવો હોય તો કશું બોલવું નહીં. કેમ કે બોલીએ ને એમાંથી પછી ઘણું બધું આગળ વધી જાય છે અને પછી ન બનવાના કિસ્સાઓ બની જાય છે. તો ભગવાન શ્રી કૃષ્ણનો ભક્ત રજોગુણી અને તમોગુણી આ બંને પ્રકારના ક્રોધથી મુક્ત હોય છે. જે કૃષ્ણનો ભક્ત હોય છે, આપણે જે આગળ 3 ક્રોધ જોયા એમાં રજોગુણી અને તમોગુણી જે ક્રોધ છે એનાથી કૃષ્ણનો ભક્ત છે તે મુક્ત હોય છે. શ્રી કૃષ્ણનો ભક્ત રજોગુણ અને તમોગુણથી ઉપર ઉઠી જાય છે, માટે તેની અંદર ન તો ઇન્દ્રિય તૃપ્તિમાં બાધા આવવાથી ક્રોધ ઉત્પન્ન થાય છે, ન તો અહંકારને કારણે ક્રોધ ઉત્પન્ન થાય છે. શ્રીમદ ભાગવતમની અંદર સૂત ગોસ્વામી એવું કહે છે કે ભાગવતની કક્ષાઓમાં નિયમિત ઉપસ્થિત રહેવાથી, શુદ્ધ ભક્તોની સેવા કરવાથી હૃદયના બધા જ દુઃખો લગભગ નાશ થઈ જાય છે અને શ્રી કૃષ્ણમાં અચળ ભક્તિ સ્થાપિત થઈ જાય છે. અચળ ભક્તિ થવાથી પ્રકૃતિના રજોગુણ તથા તમોગુણના પ્રભાવ ઓછા થઈ જાય છે અને કામ વાસના લોભ આદિ હૃદયમાંથી લુપ્ત થઈ જાય છે. આ સમયે ભક્ત સત્વગુણની અંદર સ્થિત થઈને પરમ સુખી થઈ જાય છે. પ્રભુપાદજી એવું કહે છે કે ભક્ત સદૈવ શુદ્ધ સત્વની અંદર રહે છે, માટે એ કોઈને હાનિ પહોંચાડતો નથી. પરંતુ અભક્ત ચાહે ગમે તેટલો શિક્ષિત કેમ ન હોય, એ સદૈવ હાનિ પહોંચાડે છે. શ્લોકના આગળના શબ્દો છે, એટલે કે આગળ ભગવાન શું કહે છે શ્લોકમાં પછીની પંક્તિમાં, મનમયા મામ ઉપાશ્રિતા. પહેલા શબ્દો હતા વીતરાગ ભય ક્રોધ, પછીના શબ્દો છે મનમયા મામ ઉપાશ્રિતા, એટલે કે એ મારામાં તન્મય થાય છે અને મારી શરણ લે છે. તો મનમયા શબ્દ છે તે 2 શબ્દોથી મળીને બનેલો છે, મત અને મય. મત એટલે મારી અને મય એટલે કે પ્રચુરતા. તો આ પ્રમાણે મનમયા શબ્દનો મતલબ એવો થાય છે કે એવો વ્યક્તિ જેના વ્યવહારમાં તથા આચરણની અંદર મારી જ પ્રચુરતા હોય, સદા મારામાં એ તન્મય રહે, સદા મારું ચિંતન કરે, અર્થાત સદા હરે કૃષ્ણ મહામંત્રનું ઉચ્ચારણ કરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો શાસ્ત્રોમાં કીધું છે કે સર્વમ માયામયમ જગત, એ સંપૂર્ણ જગત છે ને એ ભગવાન શ્રી કૃષ્ણની માયાથી વ્યાપ્ત છે. તથા શાસ્ત્રોમાં એવું પણ કીધું છે કે સર્વમ કૃષ્ણમયમ જગત, અર્થાત સંપૂર્ણ જગત છે તે કૃષ્ણથી પણ વ્યાપ્ત છે. તો આ પ્રમાણે આપણે કહી શકીએ છીએ કે સંપૂર્ણ જગતમાં શ્રી કૃષ્ણ તથા શ્રી કૃષ્ણની માયા આ બંને એકદમ વ્યાપ્ત થયેલા છે. તો આ ચારે તરફ ભગવાનની માયા પણ છે અને ચારે તરફ કૃષ્ણ પણ છે. તો જે હંસ છે ને એનો એક સ્વભાવ છે, હંસ છે ને એ દૂધ અને પાણી બંને મિશ્રણ થયેલું હોય ને, તેમાંથી ફક્ત દૂધ ગ્રહણ કરે છે, પાણીને છોડી દે છે.
એવી જ રીતે જે ભગવાનના પરમહંસ ભક્તો હોય છે તે આ સંસારની અંદર વ્યાપ્ત છે કૃષ્ણ પણ અને માયા પણ, તેમાંથી ફક્ત કૃષ્ણને ગ્રહણ કરી લે છે, માયાને છોડી દે છે. તો આ રીતે ભક્ત તથા અભક્ત બંને જગતમાં રહે છે, પરંતુ ભક્તગણ સદા કૃષ્ણના વિચારોમાં લીન રહે છે અને કૃષ્ણમય રહે છે, અને અભક્તગણ સદા માયામય રહે છે, અર્થાત સદાય માયાની અંદર લીન રહે છે. તો ભગવાન કહે છે મામ ઉપાશ્રિતા, એટલે કે એવા લોકો જે જીવનમાં શ્રી કૃષ્ણનો જ સહારો લે છે તથા શ્રી કૃષ્ણ ઉપર જ વિશ્વાસ કરે છે કે શ્રી કૃષ્ણ જ તેમના એકમાત્ર રક્ષક છે. ભક્તગણ શ્રી કૃષ્ણની સહાયતાથી સંસારના વૃક્ષને એવી રીતે કાપી નાખે છે જેવી રીતે કોઈ કઠિયારો પોતાની કુહાડીથી પૂરેપૂરા વૃક્ષને કાપી નાખે. પ્રભુપાદ કહે છે કે વ્યક્તિએ શ્રી કૃષ્ણ અથવા તો એમના પ્રતિનિધિ ગુરુની શરણ લેવી જોઈએ. માટે આ આંદોલન લોકોને એ અવસર દેવા માટે છે કે કેવી રીતે નિરંતર ભગવાન શ્રી કૃષ્ણનું ચિંતન કરી શકાય, કેવી રીતે કૃષ્ણ કોન્શિયસ રહી શકાય. ભગવાન આગળના શબ્દોની અંદર કહે છે બહવો જ્ઞાન તપસા પૂતા, એટલે બહુ બધા લોકો જ્ઞાનની તપસ્યા દ્વારા અગાઉ પવિત્ર થઈ ચૂક્યા છે. ભગવદ્ ગીતાના 17મા અધ્યાયના 14, 15 અને 16મા શ્લોકમાં ભગવાન 3 પ્રકારની તપસ્યા બતાવી છે. એક તો શરીરની તપસ્યા, બીજું વાણીની તપસ્યા અને ત્રીજું મનની તપસ્યા. તો ભગવાન જે જ્ઞાનની તપસ્યાની વાત કરે છે એ કઈ રીતે શરીર, વાણી અને મનથી સંપન્ન થાય છે. તો પહેલું તો છે શરીર, એટલે કે શ્રી કૃષ્ણને પ્રણામ કરવામાં અને એમના અર્ચ વિગ્રહની પૂજા કરવામાં તથા એવા ભક્તોની સેવા કરવામાં આપણે શરીરને લગાવવું જોઈએ જે ભગવાનના જન્મ અને કર્મને તત્વતઃ જાણે છે. આપણી શરીર જે છે, આપણે જે વાત કરી કે શરીરની તપસ્યા એ શું હોય, તો કે ભગવાનને પ્રણામ કરીએ શરીરથી. આ જ શરીરથી આપણે ભગવાનના શુદ્ધ ભક્તોની સેવા કરીએ અને ભગવાનના અર્ચ વિગ્રહની સેવા પૂજા કરીએ. આ શું છે, તો કે શરીરની તપસ્યા છે. બીજું વાણીની તપસ્યા શું છે, તો કે આપણે હંમેશા ભગવાનના નામ અને ગુણો છે તેનું પોતાના મુખેથી વર્ણન કરીએ અને ગીતા જે છે તેનો આપણે પ્રચાર કરીએ અને વિશેષ રૂપથી આપણે હરે કૃષ્ણ મહામંત્ર છે તેનું ઉચ્ચારણ કરીએ અને હરે કૃષ્ણ મહામંત્રનું આપણે કીર્તન કરીએ. તો આ શું છે, તો કે વાણીની તપસ્યા છે. અને ત્રીજું છે મનની તપસ્યા. તો કે મનની તપસ્યા શું છે, તો કે આપણે પ્રતિદિન એ ભક્તોના મુખથી શ્રી કૃષ્ણના જન્મ અને કર્મના વિષયમાં સાંભળવું જોઈએ જે ભગવાનના જન્મ અને કર્મને તત્વતઃ જાણે છે. શ્રીલ પ્રભુપાદના પુસ્તકોનું અધ્યયન કરવું એ આપણા શું છે, તો કે મનની તપસ્યા છે. તો આમાં લખ્યું છે બહવો જ્ઞાન તપસા, એટલે કે તપસ્યા. તો કે આ ત્રણેય તપસ્યા છે, શરીરની તપસ્યા, વાણીની તપસ્યા અને મનની તપસ્યા. આ ત્રણેય તપસ્યા છે એ ભક્તની અંદર હોવી જોઈએ. આ ભક્ત ત્રણેય પ્રકારની તપસ્યા કરે છે. અને છેલ્લે કીધું છે બહવો જ્ઞાન તપસા પૂતા મદ ભાવ માગતા, અર્થાત એ મારા ભાવને પ્રાપ્ત થઈ ચૂક્યા છે. ભાવનો મતલબ છે સ્વભાવ અથવા તો પ્રકૃતિ. તો શ્રી કૃષ્ણનો ભાવ મતલબ શ્રી કૃષ્ણની પ્રકૃતિ. તો કુલ મિલાવીને 3 પ્રકારની પ્રકૃતિ છે. ભગવાન કૃષ્ણની ટોટલ 3 પ્રકૃતિ છે. એક તો બહિરંગા પ્રકૃતિ, બીજું છે અંતરંગા પ્રકૃતિ અને ત્રીજું છે તટસ્થ પ્રકૃતિ. તો આપણે જ્યાં સુધી આ ભૌતિક પ્રકૃતિ બહિરંગા પ્રકૃતિમાં છીએ ત્યાં સુધી આપણે દુઃખી છીએ. એટલે કે આપણે જે આ સંસારની અંદર જે માયા જોઈએ છીએ એ ભગવાનની બહિરંગા પ્રકૃતિ છે. ભગવાનની અંતરંગા પ્રકૃતિ છે એ છે ભગવાનની યોગ માયા શક્તિ, એટલે કે શ્રીમતી રાધારાણી. અને ત્રીજી છે તટસ્થા શક્તિ, એ છે ભગવાનની તટસ્થા શક્તિ. આ બધા જીવો, જેટલા પણ જીવો છે તે ભગવાનની તટસ્થા શક્તિ છે. તો આપણે બધા જ્યાં સુધી ભગવાનની જે ભૌતિક પ્રકૃતિ એટલે કે ભગવાનની બહિરંગા પ્રકૃતિ છે એની અંદર જ્યાં સુધી છીએ, આ ભૌતિક જગતની અંદર છીએ, ત્યાં સુધી આપણે બધા એકદમ દુઃખી છીએ. પરંતુ જે રીતે માછલી પાણીની બહાર દુઃખી છે, સુખી નથી, તેવી જ રીતે આપણે પણ આપણી જે પોતાની આધ્યાત્મિક પ્રકૃતિ છે, આપણે ખરેખર આધ્યાત્મિક જગતના નિવાસી છીએ, પરંતુ આ ભૌતિક જગતમાં આવીને આપણે સૌ દુઃખ ભોગવી રહ્યા છીએ. તો માછલી જે રીતે પાણીની બહાર ખુશ ન રહી શકે તેવી રીતે આપણે ભગવાનના આધ્યાત્મિક જગતની બહાર રહીને આપણે ક્યારેક ખુશ કે સુખી ન રહી શકીએ. તો આ પ્રમાણે ભગવાન એવું કહે છે કે પૂર્વકાળમાં બહુ બધા લોકો મારા જન્મ અને કર્મની દિવ્યતાને જાણીને જ્ઞાન દ્વારા પવિત્ર થઈને મારી આધ્યાત્મિક પ્રકૃતિ અર્થાત મારા ધામની અંદર આવી ચૂક્યા છે. તો ભાવનો મતલબ બીજો એવો થાય છે મૂલ્ય અથવા તો મહત્વ. શ્રી કૃષ્ણ એ કહે છે કે જે લોકો ભગવાનના ધામમાં જાય છે એનું મહત્વ પણ ભગવાન શ્રી કૃષ્ણની સમાન જ થઈ જાય છે. કોઈ પણ જીવ શ્રી કૃષ્ણની સમાન ક્યારેય ન બની શકે, પરંતુ તેમ છતાંય શ્રી કૃષ્ણ પોતાના ધામમાં પ્રત્યેક વ્યક્તિને પોતાની સમાન અથવા તો પોતાનાથી અધિક આદર આપે છે. આ એક શ્રી કૃષ્ણનો મહાન ગુણ છે. ભગવાનના ધામની અંદર જઈએ તો આપણે ભગવાનની સેવા જ કરવાની છે, ભગવાનની સેવા સેવક તરીકે આપણે કરવાની છે. પરંતુ શ્રી કૃષ્ણનો એક મહાન ગુણ એવો છે કે પોતાના સમાન જ એના સેવકને ભગવાન મહત્વ આપે છે. અને ભાવનો ત્રીજો મતલબ છે ભક્તિ યોગમાં ભાવનું ધરાતલ. શ્રીમદ
ભક્તિ રસામૃત સિંધુ ગ્રંથ છે તેમાં ભક્તિના કુલ 9 ધરાતરોનું વર્ણન કરવામાં આવ્યું છે. તો આ ભક્તિ રસામૃત સિંધુ છે તેમાં ભગવાનના પ્રેમ સુધી પહોંચવાના ટોટલ 9 સ્ટેપ છે તેનું વર્ણન કરવામાં આવ્યું છે. તો જે શ્રદ્ધાથી શરૂ થાય છે અને પ્રેમમાં અંત પામે છે. તો આ 9 સ્ટેપ કયા કયા છે? પહેલું છે શ્રદ્ધા, બીજું છે સાધુ સંગ, ત્રીજું છે ભજન ક્રિયા, ચોથું છે અનર્થ નિવૃત્તિ, પાંચમું છે નિષ્ઠા, પછી છે રુચિ, પછી છે આસક્તિ, પછી ભાવ અને છેલ્લું આવે છે પ્રેમ. તો જે ભાવનું ધરાતલ છે તે પ્રેમના સર્વોચ્ચ ધરાતલની પહેલાનું છે. ગીતાના 10મા અધ્યાયના 8મા નંબરના શ્લોકની અંદર શ્રી કૃષ્ણ આ ધરાતલનું વર્ણન કરતા કહે છે કે જે બુદ્ધિમાન લોકો એ જાણી લે છે કે હું જ સૌની ઉત્પત્તિનું કારણ છું તથા સંપૂર્ણ જગત મારા દ્વારા જ ઉત્પન્ન થાય છે, તો એ ભાવથી સમન્વિત થઈ અને મારું ભજન કરે છે. તો જે ભાવનું ધરાતલ છે તે પ્રેમના ધરાતલની પહેલાનું ધરાતલ છે. અને જ્યારે વ્યક્તિ એવું જાણી લે છે કે ભગવાન શ્રી કૃષ્ણ જ બધાની ઉત્પત્તિનું કારણ છે અને સંપૂર્ણ જગત ભગવાન દ્વારા જ ઉત્પન્ન થાય છે, તો એ ભાવથી સમન્વિત થઈ અને હંમેશા 24 અવર્સ ભગવાન શ્રી કૃષ્ણનું ભજન કરે છે, ભગવાનના ભજનની અંદર લાગેલો રહે છે. ભક્તિ રસામૃત સિંધુના 17મા અધ્યાયની અંદર પ્રભુપાદ લખે છે કે વૈદિક ભક્તિ કરવાથી મનુષ્ય પ્રકૃતિના ગુણોથી પરે દિવ્ય અવસ્થા સુધી વાસ્તવમાં ઉપર ઉઠી જાય છે. એ સમયે એનું હૃદય સૂર્યની સમાન પ્રકાશિત થઈ જાય છે. જે રીતે લોકોથી દૂર સૂર્ય કોઈ વાદળ એને ઢાંકી દે એવી સંભાવના નથી રહેતી, એ જ પ્રમાણે ભક્ત સૂર્યની જેમ શુદ્ધ થઈ જાય છે. એના હૃદયમાં ભાવનો વિસ્તાર થાય છે, જે સૂર્યના પ્રકાશ કરતાં પણ અધિક તેજોમય બની જાય છે. શ્રી કૃષ્ણ પ્રત્યેની આસક્તિ પણ પૂર્ણ અવસ્થામાં હોય છે. એ તુરંત પોતાના ભાવમાં ભગવાનની સેવા કરવા માટે ઉત્સુક થઈ ઉઠે છે. એટલે કે જ્યારે સૂર્ય એકદમ તેજ અને પ્રકાશવાન હોય તો એને કોઈ વાદળ છે ઢાંકી નથી શકતું. એવી જ રીતે જે ભક્ત છે એના હૃદયની અંદર જ્યારે ભાવ એકદમ ગાઢ બની જાય, એકદમ ઉત્પન્ન ભાવ છે તે પૂર્ણ રીતે ઉત્પન્ન થઈ જાય, ત્યારે શું સૂર્યની સમાન એનું જે હૃદય છે તે જ્ઞાનથી તેજોમય બની જાય છે. અને પછી કોઈ પ્રકારના સાંસારિક વિકારો છે, કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, મત્સર, આ કોઈ એને અસર નથી કરતા. પ્રકૃતિના જે ત્રણેય ગુણ છે, સતોગુણ, રજોગુણ ને તમોગુણ, આ ત્રણેયથી એ વ્યક્તિ છે તે ઉપર ઉઠી જાય છે. અને સૂર્યની સમાન જે સૂર્ય જે રીતે તેજસ્વી છે એ રીતે સૂર્યની સમાન જ તે પ્રકાશ, તેજસ્વી પ્રકાશ એ એના હૃદયની અંદર ઉત્પન્ન થાય છે. ભગવાન માટે ભાવ ઉત્પન્ન થાય છે. અને આ જે ભાવપૂર્ણ જે અવસ્થા છે એની અંદર વ્યક્તિ શું કરે છે તો કે 24 કલાક ભગવાન શ્રી કૃષ્ણનું ભજન કરે છે, ભગવાનની સેવા કરે છે અને ભગવાનમાં તન્મય બનીને રહે છે. તો આ અવસ્થામાં ભક્ત ઉત્તમ અધિકારી પદને અર્થાત પૂર્ણ ભક્તિને પ્રાપ્ત કરે છે. આવો ભક્ત ભૌતિક આસક્તિને કારણે તનિક પણ વિચલિત થતો નથી અને રાધા કૃષ્ણની અંદર હંમેશા પોતાની રુચિ દેખાડે છે. રાધા કૃષ્ણની સેવામાં તે હંમેશા પોતાની રુચિ દેખાડે છે. તો આજે આપણે જોયું કે આ શ્લોકની અંદર આપણે સમજ્યા કે ભગવાનના ધામની અંદર જે આપણે જવું હોય, જે આપણું મૂળ ઘર છે, એમાં આપણે પ્રવેશ કરવો હોય તો શું યોગ્યતા છે? તો કે વિત રાગ ભય ક્રોધ, એટલે કે વિત એટલે કે મુક્ત થવું, અને રાગ, ભય અને ક્રોધ. તો આપણે રાગ એટલે કે આસક્તિ, ભય એટલે કે ડર અને ક્રોધ એટલે કે ક્રોધથી આપણે મુક્ત થવું પડશે. કારણ કે આ ત્રણેય આપણા દુશ્મન છે. જો આ ત્રણેય છે, આ દુશ્મનને આપણે નહીં હરાવીએ તો આપણે અનંત જન્મો સુધી આ ભૌતિક જગતની અંદર ફસાયેલા રહી જઈશું. જન્મ મૃત્યુના ચક્રમાંથી આપણે ક્યારેય છૂટીને ભગવાનના ધામમાં નહીં જઈ શકીએ. તો ભગવાનના ધામમાં જવા માટેની આ લાયકાત આપણી અંદર કેટલા અંશે છે તે આપણે પોતાનું સેલ્ફ એનાલિસિસ કરીને જોવાની જરૂર છે. તો મેં તમને સમજાવ્યું કે કઈ રીતે આપણને સાંસારિક આસક્તિ અહીંયા બાંધીને રાખે છે આ દુઃખમય સંસારની અંદર. પછી છે ક્રોધ અને પછી છે ભય, આ પણ આપણને અહીં બાંધીને આ ભૌતિક જગતની અંદર રાખનારા તત્વો છે. તો આ બધાથી મુક્ત કઈ રીતે થવું, ભગવાનમાં આસક્તિ કઈ રીતે વધારવી, અને આપણે ભગવાન છે એની અંદર આસક્તિ વધારી અને ભગવાનના ધામમાં કઈ રીતે પ્રવેશ કરવો એની પણ આપણે વાત કરી. તો ઓવરઓલ સાર એ છે કે આપણે ભગવાનની શરણ ગ્રહણ કરવી જોઈએ, ભગવાનનું ભજન કરવું જોઈએ, હરે કૃષ્ણ મહામંત્રની માળા કરવી જોઈએ અને ભગવાનની કથા અને કીર્તનમાં જેમ બને એમ આપણે આપણા જીવનનો સમય આપવો જોઈએ. આપણે જીવનનો સમય એવી બધી નકામી બાબતોની અંદર વ્યતીત કરીએ છીએ કે જે બાબતોનું કોઈ મહત્વ નથી. અત્યારે કાલ સવારે મૃત્યુ આવી જાય તો કઈ બાબતનું મહત્વ છે? તમે કહો. તમે ભેગી કરેલી કઈ બાબતનું મહત્વ છે? તમે શું સંસારનો કોઈ પણ વ્યક્તિ તમને ગમે તેટલો બચાવવાનો પ્રયત્ન કરે ને બચાવી શકે તેમ નથી. આ કોરોનાની અંદર ઘણા બધા લોકો છે એ ઓક્સિજનના બાટલા માટે થઈને લાઈનમાં ઊભા રહેતા હતા,
અને હોસ્પિટલની અંદર ઘણા બધા લોકો છે તે કોરોનાના બીમારીની અંદર તરફડી રહ્યા હતા. બહાર ખાલી લાચારીથી તમાશો જોવા સિવાય અન્ય કોઈ પરિવારજનો કાંઈ કરી શકે તેવી પરિસ્થિતિમાં નહોતા. તો ખરેખર આપણે બધા લાચાર છીએ. આપણી ઈચ્છાથી કશું જ થતું નથી, બધું ઈશ્વરની ઈચ્છાથી થાય છે. એની ઈચ્છા સર્વોપરી છે અને એ જ બધાનું પાલન પોષણ કરતા સર્વોપરી પિતા છે. આપણો તો વહેમ છે કે ભાઈ હું બધું પાલન પોષણ કરું છું, હું કમાઉં છું, હું લાવું છું, મારે લીધે પરિવાર ચાલે છે. નહીં, આ આપણો ભૂલ ભરેલો વહેમ છે. એ તો ઈશ્વર જ છે જે દરેકના શ્વાસ ચલાવે છે અને એની ઈચ્છા નહીં હોય ને તો કોઈને એક શ્વાસ વધારે મળવાનો નથી. તો આપણો જે હિત છે એ એમાં છે કે આપણે એની શરણમાં જઈએ, આપણે એની શરણ સ્વીકારીએ, આપણે એની ભક્તિ કરીએ અને જે આખા સંસારને ચલાવે છે, જે દરેકમાં શ્વાસ પૂરે છે, એની આપણે ભક્તિ કરીએ, એનું આપણે નામ લઈએ, એમાં આપણે આપણો સમય ઇન્વેસ્ટ કરીએ તો એ છે ને એ બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ છે. એ મૃત્યુ પછી પણ તમારી સાથે આવશે ને એ જ સાચું ધન છે. અને એટલે જ મીરાબાઈ છે તેવું કહેતા હતા કે પાયોજી મેને રામ રતન ધન પાયો. તો આપણે આ સમજવાની જરૂર છે કે જ્યારે આપણે ભગવાનનું નામ લઈશું, ભગવાનની કથા શ્રવણ કરીશું, ભક્તોનો સંગ કરીશું, ભગવાનની સેવા કરીશું તો ધીમે ધીમે સાંસારિક આસક્તિ ઘટી જશે. જે નશ્વર વસ્તુઓને જે ગુમાવાનો ભય છે એ દૂર થશે. કારણ કે ભગવાનનો જે ભક્ત છે એ હંમેશા એવું માને છે કે હું આત્મા છું, શરીર નથી. અને યદિ આપણે આત્મા છીએ તો પછી આત્મા ક્યારેય મરતો નથી, તો પછી મૃત્યુનો ભય શાનો? અને મૃત્યુનો ભય સૌથી મોટો છે. જો મૃત્યુથી જ ભય નથી લાગતો તો અન્ય નાના ભય છે એ તો લાગવાના જ નથી. અને ત્રીજું છે ક્રોધ. તો કે જે વસ્તુથી ઇન્દ્રિય તૃપ્તિની અંદર બાધા ઉત્પન્ન થાય છે એ વસ્તુ છીનવાઈ જાય તો ક્રોધ ઉત્પન્ન થાય છે. તો ભાઈ ભગવાન શ્રી કૃષ્ણના ભક્તોની અંદર ઇન્દ્રિય તૃપ્તિ કરવાની ભાવના જ નથી હોતી, એ તો ભગવાનની સેવા કરવાની ભાવના હોય છે. તો એની અંદર ક્રોધ પણ ઉત્પન્ન નથી થતો. હા, એક ક્રોધ થાય છે, એક ક્રોધ ઉત્પન્ન થાય છે જે સતોગુણની અંદર હોય છે. જે ગુરુ છે તે પોતાના શિષ્યના ભલા માટે જે ક્રોધ કરે છે એને સતોગુણી ક્રોધ કહેવામાં આવે છે. તો આવો ક્રોધ ભક્તો કરે છે પણ એ અન્યના ભલા માટે કરે છે. અન્ય વ્યક્તિ ભગવાનની સેવામાં લાગે, અન્ય વ્યક્તિ છે તે ભગવાનની સેવામાં લાગે, અન્ય જીવ ભગવાનની સાથે જોડાય, એના માટે યદિ ક્રોધ કરવો પડે તો આવો ક્રોધ સતોગુણી ક્રોધ ભક્તો કરે છે. બાકી ભગવાનના ભક્તો આ ત્રણેય વસ્તુથી મુક્ત હોય છે. જે સાચા ભક્તો છે એને હું વાત કરું છું. જે લોકો હજુ પ્રેક્ટિસ કરી રહ્યા છે, જે લોકો હજુ ભક્તિ કરી રહ્યા છે, ભક્તિની પ્રોસેસમાં છે, એ લોકો પૂર્ણપણે આ ત્રણેય વસ્તુથી મુક્ત નથી. પણ ધીમે ધીમે આપણે ભક્તિ કરીશું તો આ ત્રણેય વસ્તુથી આપણે મુક્ત થઈ જશું અને આપણે ભગવાનના ધામમાં આપણે પણ જશું. તો ભગવાન એવું કહે છે કે આવા ગણ્યા ગાંઠ્યા લોકો નહીં, ઘણા બધા લોકો છે જે પૂર્વ સમયમાં આવી રીતે મારા જ્ઞાનથી પવિત્ર થઈને મારા ધામમાં આવી ચૂક્યા છે. મારા જન્મ અને કર્મની દિવ્યતાને જાણી અને મારા ધામમાં આવી ચૂક્યા છે. એવા પૂર્વમાં ઘણા બધા લોકો છે. એટલે હે અર્જુન, તારે એવું માનવાની જરૂર નથી કે આવો વ્યક્તિ લાખોમાં કોઈ એક જ છે અને આવો વ્યક્તિ બહુ દુર્લભ છે. પૂર્વમાં ઘણા બધા લોકો મારી ભક્તિ કરી અને મારા ધામને પ્રાપ્ત કરી ચૂક્યા છે. તો એટલા માટે આપણે પણ આવું સૌભાગ્ય પ્રાપ્ત કરી શકીએ તેમ જ છીએ. યદિ આપણે શ્રીમદ ભગવદ્ ગીતા છે એ નિયમિતપણે વાંચીએ, એનું શ્રવણ કરીએ અને ભગવાનના શુદ્ધ જે ભક્તો છે એનો સંગ કરીએ અને એમની પાસેથી આપણે કથા શ્રવણ કરીએ તો ભગવાન આપણને બધું કહીને ગયા છે. અને ભગવાનને એવું તો નથી રાખ્યું આ ગીતા છે તે કોઈ એક વ્યક્તિને માટે જ અવેલેબલ છે એવું તો નથી. આ સંસારના દરેક વ્યક્તિ માટે ભગવદ્ ગીતાનું જ્ઞાન છે તે અવેલેબલ છે. પરંતુ આપણું દુર્ભાગ્ય છે કે આપણે આ ગીતા જે છે એને માત્ર એક ધાર્મિક પુસ્તક માનીએ છીએ અને આપણે ઘરે ખાલી પૂજા અર્ચના કરીએ છીએ, લાલ કપડામાં આપણે વીંટીને રાખી મૂકીએ છીએ, ક્યારેય ખોલીને આપણે વાંચવાની તસદી નથી રહેતા. બાકી ભગવાને બધી બહુ સરસ સરસ અને સુંદર વાતો કરી છે, પણ આપણે ક્યારેય એક બાજુ બેસી રહીને વાંચી નથી કે ક્યારેય સાંભળી નથી. એટલા માટે આપણો જે પ્રેમ છે તે ભગવાન પ્રત્યે નથી, સંસારની વસ્તુઓ અને સંસારીના વ્યક્તિઓ પ્રત્યે છે. જ્યારે આપણે આને સમજશું, જ્યારે જાણીશું તો આ પ્રેમ છે તે સાચી જગ્યાએ થશે, ભગવાન સાથે થશે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો આજના દિવસ માટે આટલું જ. આપણે ફરી મળીશું, ફરી પાછા એક ગીતાના શ્લોક સાથે. ત્યાં સુધી બધા ભક્તોને હરે કૃષ્ણ. તમે બધાએ મને ખૂબ શાંતિપૂર્વક સાંભળ્યો એ માટે બધા ભક્તોનો ખૂબ ખૂબ આભાર. ગ્રંથરાજ શ્રીમદ ભગવદ્ ગીતા કી જય. જગતગુરુ શીલ પ્રભુપાદ મહારાજ કી જય. નામાચાર્ય હરિદાસ ઠાकुर की जय. हरे कृष्ण महामंत्र की जय. गीता सुनने वाले सब भक्तों की जय. निताय गौर प्रेमानंदे हरि हरि बोल.